મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરફ ગામે આવેલું વાણીનાથ શિવધામ સમગ્ર ગુજરાતના રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે। આજના નૂતન વર્ષે આ મહાશિવાલયમાં દર્શન કરવા માટે રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જ્યાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાયો હતો। ભગવાન ભોળાનાથના પૂજન અર્ચન કર્યા બાદ 25,000 જેટલા લોકોએ ભોજન પ્રસાદી ગ્રહણ કરી હતી। વાળીનાથ મંદિરના કોઠારી સ્વામી એવા દશરથગીરી બાપુએ જણાવ્યું હતું કે છેલ્લા 500 વર્ષથી અહીં બેસતા વર્ષે દર્શન કરવાની પરંપરા સમગ્ર ગુજરાતના રબારી સમાજે જાળવી રાખી છે। મોટું અન્નક્ષેત્ર પણ ચાલે છે, ગૌશાળા પણ અહીંયા 400-500 ગાયો છે, અશ્વશાળા પણ છે અને આ રીતે અમારા જે જગ્યાની જે સ્થાપના કરીએ એવા ગુરુ વિરમગીરીજી મહારાજે આ જગ્યાની સ્થાપના કરેલી અને સાથે સાથે બાજુમાં ધૂણી આવેલી છે, ધૂણો દખાયેલો, ત્યાં આગળ ચીપીઓ ખૂપાવીને અગ્નિ પ્રગટ કરેલી, એવો આ વાળીનાથમાં મહાન સંતો થઈ ગયા।